નગરના કોર્પોરેટર ગીતા પટેલનો ઓડિયો વાયરલ થવાનો કેસ ધમકી આપવા બદલ રાકેશ પટેલ નામના શખ્સે નોંધાવી છે ફરિયાદ। ગીતા પટેલ વિરુદ્ધ નિકોલ પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે। ગીતા પટેલ કોર્પોરેટર છે વિરાટનગરના, જેમનો ઓડિયો વાયરલ થવાના કેસમાં ધમકી આપવા બદલ રાકેશ પટેલ નામના શખ્સે નોંધાવી છે ફરિયાદ। નિકોલ પોલીસ હાલમાં આ કેસની તપાસ કરી રહી છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા મિહિર। મિહિર, શું છે આખો મામલો? વિરાટનગરના કોર્પોરેટર ગીતાબેન પટેલના પતિ કીર્તિ પટેલ નો એક ઓડિયો વાયરલ થયો હતો। એ ઓડિયોમાં તેમને સ્પષ્ટ ઠક્કર બાપાનગર અને વિરાટનગર પાસે જે શેડ છે ત્યાં શેડ લગાવવા બાબતે 20,000 રૂપિયા તેને સેટલમેન્ટ કરવાની જે માંગણી કરી હતી અને ત્યારબાદ આ ઓડિયો છે તે વાયરલ થયો હતો અને ત્યારબાદ જે ઓડિયો વાયરલ થયા બાદ જે વ્યક્તિ છે કે જે રાકેશ પટેલ નામના જે ફરિયાદી છે કે જેમને ત્યારબાદ જે કોર્પોરેટર છે વિરાટનગરના ગીતાબેન તેમને સીધો ફોન કરી અને ધમકી આપી હતી કે આ રીતના નાટકો શું કરવા કરે છે અને તેમને બીભત્સ ગાળો બોલી હતી અને ત્યારબાદ આ જે ઓડિયો છે કે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા અને બીભત્સ ગાળોના ત્યારબાદ નિકોલ પોલીસ સ્ટેશન અત્યારે ગુનો નોંધવામાં આવ્યો છે। વિરાટનગરના કોર્પોરેટર ગીતાબેન પટેલ વિરુદ્ધ હાલ ધમકીનો ગુનો નોંધી અને વધુ તપાસ શરૂ કરી છે। ધન્યવાદ મિહિર। નિકોલ પોલીસ આખા કેસમાં તપાસ કરી રહી છે। સમાચાર દાહોદ।